સતત સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો ઐતિહાસિક સપાટે પહોંચ્યા બાદ એક સૌથી મોટો કડાકો. દેશના બુલિયન માર્કેટમાં આજે સોના ચાંદીના ભાવમાં તેજી નહીં પણ તીવ્ર કડાકો નોંધાયો. વૈશ્વિક બજારમાં આવેલા ફેરફાર, ડોલરની મજબૂતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાજ દર અંગેની અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય બજાર પર પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ઊંચા સ્તરે રહેલા ભાવ આજે ફરી નીચે સરકતા જ રોકાણકારોમાં સાવચેતી વધી, જ્યારે દાગીના ખરીદદારો માટે આ ઘટાડો થોડી રાહતરૂપ સાબિત થઈ શકે. માર્કેટમાં ચાલી રહેલી મોટી અનિશ્ચિતતાની વચ્ચે ફરી એકવાર સોના ચાંદીમાં આવ્યો છે જોરદાર કડાકો. સોના ચાંદીના ભાવમાં મોટો ધડામ, રેકોર્ડ લેવલ બાદ મોટો કડાકો. આવનારા દિવસોમાં માર્કેટમાં શું થશે? જે સોનું અને ચાંદી ગઈકાલ સુધી આસમાને પહોંચી ગયા હતા તે અચાનક જમીન પર પટકાયા. બજારમાં કંઈક એવું થયું છે જેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય. આ માત્ર સામાન્ય ઘટાડો નથી પણ ઇતિહાસનો સૌથી મોટો ક્રેશ છે. બુલિયન માર્કેટમાં અત્યાર સુધીની સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી. ચાંદીનો ફૂટ્યો પરપોટો, કુલ 1 લાખથી વધુનો ઘટાડો. જે કિંમતી ધાતુઓ રોકેટ ગતિએ ઉપર જઈ રહી હતી તે અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. એક દિવસમાં ચાંદીના ભાવમાં 26% સુધીનો કડાકો બોલી ગયો. બીજી તરફ સોનું પણ એક ઝાટકે પ્રતિ 10 ગ્રામ 33,000 રૂપિયા સસ્તું થયું. માત્ર વાયદા બજારમાં જ નહીં પરંતુ સ્થાનિક બજારોમાં આ ભારે ઘટાડો જોવા મળ્યો. નિષ્ણાંતો જે ભય વ્યક્ત કરી રહ્યા હતા તે સાચો પડ્યો અને તેજીનો પરપોટો ફૂટી ગયો છે. જાન્યુઆરી સોનાના ભાવમાં સીધો 12%નો ઘટાડો થયો, જ્યારે ચાંદીનો ભાવ 26% ઘટ્યો. આ અગાઉ નિરંતર તેજી ચાલી રહી હતી ત્યારે બંને મેટલના ભાવ વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. બજારો ખુલતા જ સોનું અને ચાંદીમાં ઘટાડો નોંધાયો છે. જ્વેલર્સ વેપારીઓના ચહેરા પર હાશકારો છે. સતત 2 દિવસથી સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખ રૂપિયા થયો છે. 24 કેરેટના 1 તોલા સોનાનો ભાવ 1,63,600 પહોંચ્યો છે. જ્વેલર્સને સોના ચાંદીનો ભાવ ઘટતા ગરાગી વધી છે. જે ખાસો એવો ઘટાડો આપણે જોયો લાસ્ટ 2 દિવસની અંદર. લાઈક ગઈકાલનો ઘટાડો હતો અને પ્લસ આજે પણ ઘટાડો આપણે જોયો છે. આજે બંધ માર્કેટ છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્લોઝિંગ થઈ ગયેલું છે, છતાં પણ આપણે લોકલ માર્કેટમાં જોઈ રહ્યા છીએ કે ઘટાડો થઈ રહ્યો છે. US ડોલર ટર્મ્સમાં આપણે જોઈએ તો જે $5,500 ઉપર જે પહોંચી ગયું હતું સોનું, તે ઓલમોસ્ટ $4,890 ઉપર અત્યારે આવી ગયું છે. અને જે સિલ્વર $120 પર જે પહોંચી ગયું હતું તે ઓલમોસ્ટ $85 સુધી અત્યારે આવી ગયું છે. એટલે ખાસો એવો ઘટાડો છે. સિલ્વરની અંદર આપણે અત્યારે જોયું કે 15-17% સુધીનો ઘટાડો જોયો છે હમણાં 2 દિવસની અંદર. અને ગોલ્ડની અંદર ઓલમોસ્ટ 7 થી 10% ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે હવે આપણે સોના ચાંદીમાં અચાનક આવેલી આ મંદી પાછળ કયા કારણો જવાબદાર છે તે બતાવીએ. ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા રોકાણકારોએ નફો બુક કરાવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ચાંદી મોંઘા બન્યા, જેનાથી માંગ ઘટી. અમેરિકામાં બોન્ડ yieldવધ્યા અને રોકાણકારો સુરક્ષિત રોકાણ કરાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી જીઓપોલિટિકલ ટેન્શનમાં ઘટાડો આવ્યો. ભારત બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ 10 ગ્રામ સોનાની કિંમત 1,75,340 રૂપિયાથી ઘટીને માત્ર 24 કલાકમાં 1,65,795 રૂપિયા પર આવી ગઈ છે. આ ઘટાડો લગભગ 5.4%નો છે. સાથે સાથે ચાંદીના ભાવમાં પણ મોટો બદલાવ આવ્યો. 29મી જાન્યુઆરી 1 કિલો ચાંદીની કિંમત 3,79,000 રૂપિયા હતી, જે આજે ઘટીને 3,39,000 રૂપિયા આવી ગઈ. લગભગ 26%નો ઘટાડો નોંધાયો છે. મહત્વનું કારણ એ છે ઘટવાનું એક સતત કેટલા વખતોથી ભાવ વધી ગયો હતો, જે એક કરેક્શન આવવાનું નક્કી હતું. બીજું, ગુરુવારે જે ફેડની મિટિંગમાં વ્યાજ દર ઘટવાની જે ગણતરી હતી જે ન ઘટતા યથાવત રહ્યું, એ એક મુખ્ય કારણ છે. તેમજ સેન્ટ્રલ બેન્કો અને અન્ય દેશો દ્વારા મોટા પ્રમાણમાં શોર્ટ સેલિંગ
તેમજ સોના તથા ચાંદીમાં પ્રોફિટ બુકિંગ કર્યા હોવાના કારણે આ એક 24 કલાકમાં લગભગ $600 થી $650 સોનામાં, જ્યારે ચાંદીમાં $120થી આ $84ની આસપાસ, એટલે આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે સોના ચાંદીના ભાવ રેકોર્ડ બ્રેક સપાટે પહોંચ્યા હતા. MCXમાં 1 કિલો ચાંદીનો ભાવ 4 લાખને પાર ગયો હતો. 10 ગ્રામ સોનું પોણા 2 લાખની નજીક પહોંચ્યું હતું. આજે બંનેના ભાવમાં મોટો કડાકો આવ્યો છે. નિષ્ણાંતોના મતે વૈશ્વિક કારણોને લીધે તેમજ સેન્ટ્રલ બેંક દ્વારા સોનાના વેચાણને લીધે સોના ચાંદીના ભાવમાં કડાકો વર્તાયો છે. જે સતત ભાવ વધતો હતો એનું એક લિમિટ હોય વધવાની, જે આ એને કરેક્શન કહી શકાય કે સલંગ જે વધવું એના કરતાં એક કરેક્શન આવીને ફરીથી પછી વધે. ઇન ફ્યુચરમાં અત્યાર સુધીનો રેકોર્ડ છે કે જે ટોપમાં ભાવ બનાવેલો છે સોના અથવા ચાંદીએ, તે ફરી વખત ઇન ફ્યુચરમાં આવે જ છે. અને જેને ઉપરના ભાવે બાઇંગ કરેલું છે તેને જરાય ગભરાવાની જરૂર નથી. તે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં રહી શકે છે. સોનામાં મોટું ગાબડું. માત્ર ચાંદી નહીં પણ સોનાના રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો. 24 કેરેટ સોનાના ભાવમાં એક જ ટ્રેડિંગ સેશનમાં 33,113 રૂપિયાનો ઘટાડો આવ્યો. MCX પર 2 એપ્રિલની એક્સપાયરી વાળું સોનું ગુરુવારે 1,83,962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું, જે શુક્રવારે ગગડીને 1,50,849 પર આવી ગયું હતું. ખરીદી કરવી કે રાહ જોવી? એક્સપર્ટનું માનવું છે કે જો ચાંદીની સપ્લાયમાં ઘટ યથાવત રહે અને ભૂરાજકીય જોખમો ઊંચા સ્તરે જળવાઈ રહે તો ચાંદીમાં ફરી તેજી આવી શકે. પરંતુ નિષ્ણાંતો ચેતવણી આપે છે કે ઐતિહાસિક રીતે ચાંદી ખૂબ અસ્થિર છે, એટલે કે કોઈ પણ સમય ભારે ગિરાવટ થવાની સંભાવનાને નકારી ન શકાય. ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે બજાર હાલમાં અસ્થિર છે, જેના કારણે ટૂંકા ગાળામાં વધુ ઘટાડાની શક્યતા વધી જાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.